નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। આની પહેલા પણ કમોસમી વરસાદ પડ્યો હતો અને ખેડૂતોનો ઊભો પાક બરબાદ થયો હતો। ફરી એક વખત ઋતુ ચક્રમાં ફેરફાર થયો છે। આમ તો શિયાળુ ચાલી રહ્યું છે, પરંતુ અમુક જગ્યાએ ભારે હિમવર્ષા થઈ રહી છે અને તેની જ અને ક્યાંક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયા છે। તેને લઈને ગુજરાતના અમુક છે ગામડાઓ છે, શહેરો છે અને ઘણા બધા એવા રાજ્યો છે કે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો છે તેમણે પણ આગાહી કરી છે। અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું છે કે ફરી એક વખત ગુજરાતમાં માવઠાની અસર થશે। તેમણે કહ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 ફેબ્રુઆરી એટલે કે આજે રાજ્યમાં માવઠાની આગાહી છે। ખાસ કરીને જીરું અને ઘઉંના પાકને નુકસાની થશે, જ્યારે 20 તારીખ પછી ગરમી વધવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે। અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં હવામાનમાં મોટા પલટાની આગાહી કરી છે। સામુદ્રિક પેરામીટર્સ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે ઉત્તર ભારતના જે પહાડી વિસ્તારો છે ત્યાં આખું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે સક્રિય થયું છે અને તેના કારણે જ હિમવર્ષા અને બરફના તોફાનો જોવા મળી શકે છે। આ સાથે તેમણે કહ્યું છે કે કુદરતી ઘટનાની સીધી અસર પડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન અને ગુજરાતમાં વધારે થવાની છે। ખાસ કરીને 2 ફેબ્રુઆરી સુધીમાં આજ સુધીમાં છે રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે। આગાહી મુજબ વાત કરીએ તો વાતાવરણ પલટાશે અને ઉત્તર ગુજરાતના જે કેટલાક અમુક વિસ્તારો છે ત્યાં છાંટા પડી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। ખાસ કરીને કચ્છ, રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં વરસાદી છાંટા પડવાની વકી છે, જે શિયાળાના અંતિમ તબક્કામાં અસામાન્ય ગણાય છે। માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ મધ્ય અને દક્ષિણ ગુજરાત પર પણ તેની અસર જોવા મળશે। સાથે દાહોદ અને પંચમહાલ આસપાસના જે પટ્ટો છે ત્યાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ હવામાનનો મિજાજ બદલાયેલું જોવા મળશે, જેનાથી ખેડૂતોની ચિંતા વધી શકે છે। હાલમાં રાજ્યમાં રવિ સિઝન પૂરજોશમાં છે। ખેડૂતોએ ખેતરોમાં છે જીરું, ચણા, ઘઉં અને મસાલાના જે પાકો છે તે વાવ્યા હતા અને તે અત્યારે તૈયાર થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી પાકની સ્થિતિ સારી જોવા મળી રહી છે, પરંતુ વાતાવરણનો આ પલટો છે તૈયાર પાક પર પાણી ફેરવી શકે છે। અંબાલાલ પટેલે લાલબત્તી ધરતા ચેતવણી આપી છે કે જો ફેબ્રુઆરીમાં માવઠું થશે તો તૈયાર થયેલા શિયાળુ પાકને મોટું નુકસાન થઈ શકે છે। ખાસ કરીને જીરું જેવા સંવેદનશીલ પાકને ભેજવાળું વાતાવરણ માફક આવતું નથી, તેથી પાક સંરક્ષણ માટે ખેડૂતોએ આગમચેતીના પગલાં લેવા હિતાવહ છે। તાપમાન વિશે વાત કરીએ તો આગાહી મુજબ 20 ફેબ્રુઆરી બાદ ઠંડીનું જોર છે તે ઘટશે અને ગરમી વધવાની શક્યતા વધારે દેખાઈ રહી છે। આ સાથે જ સમયગાળો છે તે ઉનાળુ પાક માટેનો સાનુકૂળ રહેશે, પરંતુ ત્યાં સુધી વાતાવરણમાં આવતા ઓચિંતા ફેરફારો અને કમોસમી વરસાદ ખેતી માટે જોખમી સાબિત થઈ શકે છે। 2 ફેબ્રુઆરી દેશભરમાં આજે એટલે કે આખા દેશમાં આજે છે વાતાવરણ એક વખત ફરી બદલાવાની તૈયારી દેખાઈ રહી છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD અનુસાર 2 પશ્ચિમી વિક્ષોભ છે એક પછી એક સક્રિય થઈ રહ્યા છે, જેના કારણે ઉત્તર ભારતીય પર્વતીય વિસ્તારો સુધી હવામાન પ્રભાવિત થશે। બરફવર્ષા, વરસાદ અને ગાઢ ધુમ્મસ સામાન્ય જનજીવનને અસર કરી શકે છે, તો ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનું હવામાન પણ છે તે બદલાઈ રહ્યું છે। પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં નવી શિયાળાનો રાઉન્ડ શરૂ થવાનો છે। જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વ્યાપક અસર થઈ રહી છે, જેમાં ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના અને આ વિસ્તારોમાં વાવાઝોડા, વીજળી અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ પણ છે। કેટલીક જગ્યાએ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે। સાથે જ જે મેદાની વિસ્તારો છે તેની વાત કરીએ તો હવામાન બદલવાની ત્યાં પણ આગાહી છે। પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં હળવો વરસાદ થવાની સંભાવના છે। 2 ફેબ્રુઆરી ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં પણ હળવો ઝરમર વરસાદ વરસી શકે છે। જો તમારા વિસ્તારમાં વરસાદ છે તો તેના વિડીયો તમે અમને મોકલી શકો છો। સાથે જ અંબાલાલ પટેલે જે પણ આગાહી કરી છે ખેડૂતોને ખાસ ચેતવણી આપી છે। ખેડૂતોએ ધ્યાન રાખવું જોઈએ અને તે પ્રકારે જ પાકનું સંરક્ષણ કરવું જરૂરી છે। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।